અમિત શાહ રાજીનામું આપે એ માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગતરોજ રાજ્યસભામાં દેશના ગૃહમંત્રીએ બંધારણ વિશે સંબોધન કરતા સમયે બોલ્યા કે આજકાલ આંબેડકર એક ફેશન થઈ ગઈ છે, જેના કરતા ભગવાનનું નામ લે તો સ્વર્ગમાં જવાય એવી અભદ્ર ટિપ્પણી ભારતીય બંદરના ઘડવૈયા આધુનિક ભારતની રચના કરવામાં જેમનો સિંહ ફાળો હતો એવા બાબા સાહેબ વિશે રાજ્યસભામાં અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશમાં આક્રોશ જોવા મળે છે. ત્યારે કરજણ તાલુકામાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજરોજ કરજણના પ્રાંત અધિકારી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આવેદનપત્રમાં મુખ્યત્વે માંગ દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી કરવામાં આવી છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. અમિત શાહના પુતળાનું દહન કરી ગગનભેદી સૂત્રોચ્ચાર કરી અમિત શાહનો જડબેસલાક વિરોધ કર્યો હતો. ત્યારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખોડી નાખીએ છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે. અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે, રાજીનામું આપે નહીં, સ્વીકારે નહીં, તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય ભીમ, જય સંવિધાન.